હેલો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। સવારના વાગી ગયા છે 10 ને થોડો પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે। બે ઘોડીઓ બાંધી છે અને મિત્ર આપણે વાત કરી હતી આપણી નોરી ઘોડીની કેદી થાણ દેશે, નવાબ સાહેબનું કેવું રિઝલ્ટ આવશે। તો મિત્ર 26 તારીખે રિઝલ્ટ આવ્યું છે, આજે 29 તારીખ છે। આપણે ઘોડી થાણ દીધી ત્યારે વિડીયો ન બનાવી શક્યા, પણ આજે તંદીનો વછેરો આવ્યો છે, તંદીનો થઈ ગયો છે, વછેરો આવ્યો છે, તો તમને એનું રિઝલ્ટ બતાવીશ નવાબ સાહેબનું। નોરી થોડો ખેત વધારે કરે છે, જોઈ શકો છો। આમ બીજા કાંઈ બાટા નથી મારતી, બટ કાંઈ નથી ભરતી, પણ હેત બહુ સારો કરે છે, વછેરાને વણે છે। મિત્ર નવાબ સાહેબનો વછેરો કોલ્ટ આવ્યો છે, મોટે એકદમ બેસ્ટ ને પરફેક્ટ પટ્ટો છે, અને પાછલા બે પગ ધોયેલા છે, કાંઈ ઘટે નહીં રિઝલ્ટમાં। જોઈ શકો એકદમ કુંડીદાર કાન, જોઈ શકો। આજા બેટા, હાલ આજા, હાલ હાલ હાલ, જોઈ શકો। વછેરા તો હું 10-15 મિનિટ હુએ વળી દૂધ પી લે। વછેરો બાલ ભમરીનો ચોખ્ખો છે, દેવમણ છે કમ્પ્લીટ, અને 10.5 મહિને થાણ દીધેલું છે। પહેલી વાર થાણ દીધું એ નોરીએ, અને પહેલી વાર થાણ દઈએ એટલે ઘોડી થોડીક એગ્રેસિવ રહીએ, વછેરાને ધાવવા ન દઈએ એવું બને, ઘોડી વછેરાને મારી પણ નાખે। પણ આપણે પહેલાં જ કરી હતી કે નોરી થોડીક હેતાર ઘોડી છે। બીજી આપણી વછેરી રહી જી નીલમ, એને પણ એ સાચવતી, ચરવા જાતી ભેગી, કોઈ જાતનું બટકા કે એવું કંઈ કરતી નહીં। 26 તારીખે રાતે 11 વાગે થાણ દીધેલું છે, અને થોડુંક વછેરો અમે માની લ્યો ને કે 1 કલાકની અંદર ઊભો થઈ ગયો હતો એની રીતે, અને નોરીને શું છે જ વછેરાને ધાવવા દેતી હતી, પણ વછેરું મોઢું નાખતો હતો એટલે નોરીને છે જ શું કે ભાઈ અહીંયા એડિટેશન થાય, એટલે આપણે એકવાર નોરીને શું કર્યું, વછેરો ઓછામાં ઓછો 2 કલાક લગી ધાવ્યો નહીં, કારણ કે નોરી ધાવવા દે પણ એને જેવું અહીંયા પેટ પાસે અને અડે એટલે નોરીને થાય શું એડિટેશન થાય, ગલગલિયા થાય, એટલે વછેરાને સહેજ ધાવવા નહોતી દેતી, આમ એ તો બધો કરતી, મોટું નાખવા દે। પછી આપણે શું કર્યું, એકવાર નોરીને દોઈ લીધી, દોઈને પછી થોડોક એકાદો ઘૂંટડો આપણે દૂધ પાયું, પછી વછેરાને હિંમત આવી ગઈ, જોઈ શકો તમે કાન બાન, આપણે જેવું વિચાર્યું હતું એના કરતાં પણ સારું રિઝલ્ટ આપ્યું છે નવાબ સાહેબે। અને આપણે વછેરાને જેવું દૂધ પાયું હતું થોડુંક બોટલમાં લઈને, તરત વછેરાને પાછી તરત હિંમત આવી ગઈ, ને આપણે નોરીને ચોકડું ચડાવી રાખ્યું ને પકડી રાખી, તો વછેરાએ દાવી લીધું, પછી કાંઈ કરતી નહોતી, કારણ કે આપણે એકવાર પાણીથી ધોઈ નાખ્યું, દૂધ પાઈ દીધું, પછી તો શું વાંધો ન આવે। અને લે બેટા, વછેરાને આવું હે થોડોક એવાયો ઘણો હે માણાનો,
ને થાણ દે ને શું કાળજી રાખવી મિત્રો, તો ઘોડી થાણ દે જેમ બને એમ એક ધ્યાન રાખવું કે ઘોડી કોઈ દિવાલની આજુબાજુમાં બેહી ન જાય થાણ દેતા દેતા, અને કોઈ જાય જેમ બને એમાં કુદરતી વસ્તુ એમાં કોઈ આપણે એમાં ઇન્વોલ્વ ન થવું, ને ખાસ કરીને ધ્યાન રાખવું કે ઘોડી ઊભે ઊભે થાણ ન દે. આપણી નૂરીને તો તરત જ નૂરીને સેજ પગ ખરાઈ બહાર આવી, ડાબ જેવા બહાર આવ્યા તરત ઘોડી બેસી ગઈ અને તરત જ થાણ આપી દીધું. અને ઘણા મિત્રો એવું પણ કરતા હોય કે જેવું થાણ આપે વછેરું તો જેની અંદર નાયડું આવે એ વેતે માપીને કાપીને બ્લેડથી કાપી નાખે દોરી બાંધીને. એવું કાંઈ કરાય નહીં, કારણ કે મને પણ ઘણા બધા આપણા મિત્રો આવ્યા હતા ઘોડાવાળા, મને કે કાપી નાખો એક વખત રાખીને દોરો બાંધી. આપણે કીધું એ કાંઈ નથી કરવાનું, આપણે એમને ઘોડીને 5 મિનિટ રહેવા દીધી, 5-10 મિનિટ, કારણ કે ઘોડી તરત થાણ દે એટલે ઊભી ન થાય. કારણ કે એની અંદર શું હોય કે એનું નાયડું હોય ને તો એની અંદર વછેરાની અંદર બ્લડ જતું હોય, વછેરાને બ્લડ મળે, અને બ્લડ મળતું હોય ને એટલે કાંઈ એવો ધંધો કરાય નહીં, કારણ કે ખૂન બને વછેરાની અંદર, ખૂન જાય અંદર ઘોડીમાંથી. અને જેવી ઘોડી ઊભી રહી એવી ઊભી થઈ ને એ જ ભેગું નાયડું તૂટી ગયું, કાંઈ કરવું ન પડ્યું. તો હજી બગાડ કાઢે ઘોડી આપણી, હજી 15 દિવસ તો એવી રીતે 15 દિવસ તો બગાડ કાઢશે ઘોડી. એટલે એવું કોઈની સલાહ લીધા વગર કે ડૉક્ટરની સલાહ લીધા વગર એવા નાયડા કાપવા નહીં, ધ્યાન રાખવું. કારણ કે માણસો કાપવા જાય તો એની અંદર શું છે કે કોઈ ધૂળવાળી બ્લેડ કે એવું આવી ગયું હોય તો ઇન્ફેક્શન લાગી જાય, એટલે એ કાંઈ ધંધો કરવાનો નહીં. એ કુદરતી છે, એની રીતે જ ઉપરવાળા એને બધી શાન ભાન આપી છે ઘોડીને વછેરાને. એટલે એવા કોઈ આપણે કોઈની ડૉક્ટરની સલાહ લેવી બેસ્ટ. એની જે મેલી હોય એ રેઠી પડી જાય. આ એક બાજરાની ઘૂઘરી આવે, બાજરો બાફીને ઘૂઘરી બનાવીને ખવડાવવાની, અને મેલી આપણે નૂરીને 10-15 મિનિટમાં પડી ગઈ હતી. એટલે એ કાંઈ કોઈ જ્યાં લગી બને ને ત્યાં લગી કોઈ જાતની એની આપણે કોઈ છેડછાડ કરવી જ નહીં ઘોડીની કે વછેરાની. વછેરો આપણે તરત જ થોડીક વાર પછી અંદર પેટનો મેલ હોય એની લીડ કરે એ કરી લીધી, પછી પેશાબ ઓછામાં ઓછી 24 કલાક ન કર્યું. આપણે એનું ધ્યાન રાખવું પડે, જરૂરી છે. આપણે જોયું લીડ કરી લીધી પછી વછેરાને આપણે પેશાબ કરતા જોયો નહોતો, ઓછામાં ઓછી એને 24 કલાક આપણે ધ્યાન રાખ્યું. ડૉક્ટરની તરત જ આપણે ડૉક્ટરની જ સલાહ લીધી, કોઈની સલાહ નહીં, ડૉક્ટરની સલાહ લીધી કે ભાઈ આવી રીતે વછેરો 24 કલાક થઈ એટલે હજી પેશાબ નથી કર્યું. તો ડૉક્ટરે કીધું કાંઈ ન થાય, તમે ધ્યાન રાખો. આપણે જે સલાહ લીધી તો અહીંયા 10-12 કલાક થઈ હતી. આપણે ડૉક્ટરને કીધું ભાઈ 12-15 જેવી કલાક થઈ. ડૉક્ટરે કીધું કે કાંઈ વાંધો નહીં, ધ્યાન રાખો, 24 કલાક જવા દો, ત્યાં લગી કાંઈ નહીં કરવાનું. આપણે 24 કલાક જવા દીધી ને એટલે કાંઈક માથે 2-3 કલાક થાય તરત વછેરાએ પેશાબ કર્યું. કારણ કે ડૉક્ટરે કીધું કે એને દૂધ હજી શું હોય કે તરત હજી શરીરમાં પાચન થતું હોય, જેમ એને વધારે દૂધ પીશે પછી શું હોય કે જેટલું પાચન થાય એની રીતે પેશાબ કરી લે. તો વછેરો પછી તો 25-26 કલાક થાય ને તો 1-1.5 કલાકની અંદર 2 થી 3 વાર પેશાબ કર્યો અને તંદુરસ્ત. એટલે એવી કાળજી રાખવી, બીજી કાંઈ આપણે ધ્યાન ન દેવાનું હોય. એ એની રીતે બધું એને ખબર જ હોય વછેરાને કે ઘોડીને કે આપણે ભાઈ શું કરવું વછેરાને. આ કે અકોણી ઘોડી હોય
તો ધ્યાન રાખવું કે વછેરાને મારી લઈએ, પગ દઈ દઈએ, એવી બધી આપણે ધ્યાન રાખવાની. તો મિત્ર કોમેન્ટ કરજો કે જે આપણો વછેરો છે નવાબ સાહેબનો કેવો આવ્યો છે. 10.5 મહિના આવી ગયો છે. આપણને લાગતું હતું કે 11 મહિના થશે. 10.5 મહિના મેં કીધું જ તું આપણે આગલા વિડીયોમાં કે વછેરી હોય એટલે એનું કાંઈ નક્કી ન કહેવાય. પણ એક સિમ્ટમ્સ તમને કહી દઉં કે થાણ દઈએ. આપણને ખબર જ હતી કે 1-2 દીમાં દઈ દેશે. કે જેવા અંદર એને દૂધના ટીપા ચાલુ થાય, ઝીણા ઝીણા જામા આવે એક દિવસ, પછી બીજા દિવસે ટીપા પડવા માંડે, થોડી થોડી શેડ કંઈક ઘોડી આમ ફરે પણખા હાથે, તો થોડી થોડી એનામાંથી દૂધની શેડ થાય. પછી શું થાય કે એક ધાયરી શેડ ચાલુ થાય. એક ધાયરી શેડ ચાલુ થઈ જાય ને એટલે 24 કલાક, એનાથી વધારે તો ટાઈમ ન જ લે. એટલે ખાસ કરીને ધ્યાન રાખવું. અને જા લગી થાણ દેવાનું ચાલુ ન કરે તા લગી એની આજુબાજુમાં ખાલી આપણે આગેથી નજર રાખવાની, બીજી કોઈને આપણે કાંઈ હરી નહીં કરવાની. આપણી નૂરીને સમજો ને કે 2 દીથી જામાને શેરડું ફૂટતી હતી સેજ. પછી એક ધાયરું દૂધ જેવું ચાલુ થયું ને એવું આપણે તરત જ ખબર પડી ગઈ કે હવે ઘોડી થાણ દઈ દે. એટલે આપણે ખાલી આગે ધ્યાન રાખતા. 10:30 થયા ને એટલે ઘોડીએ પેશાબ કરવાનું ચાલુ કરી દીધું હતી. અને પછી અડધી કલાકમાં થાણ દઈ દીધું કમ્પ્લીટ. કોઈ આપણે હેરાન નથી થયા. એટલે જો આપણી નૂરી ઘોડી હેતાર ઘોડી છે એટલે શું ભાઈ, ઘોડાવાળા તો ઘણા બધા ઘોડા જોવા આવતા હોય. એટલે આપણે વછેરો સૂતો હોય તો ધ્યાન રાખી કે ભાઈ ઘોડાવાળાને કહી ભાઈ કે આપણે થોડીક વાર વછેરો ઊભો થવા દો પછી જોવા જાય. કારણ કે આ તો ઘોડા છે ભાઈ, હેતાર ઘોડી એક વછેરો સૂતો હોય ને બચાવ માટે ઘોડી તો આપણને ધોળવાની જ છે, બટકા ભરવા. પગ દઈ દઈએ તો આપણે હેરાન થઈ જાય. એટલે એ આપણે ખાસ ધ્યાન રાખવી. અને બહુ ઓછું રહેવું ઘોડી પાસે. એ પછી શું કે આપણે રહી તો આપણને કરે ખાવા પીવા. જો અત્યારે હું વિડીયો બનાવું તો ખાવાનું બંધ છે. પછી આપણે જેવા આગળ જાય ને એટલે ઘોડી નિરાતે ખાશે. કારણ કે એને બી કોક મારા વછેરાને કાંઈક કરી નાખશે આ લોકો. એટલે એ કાંઈ આપણે નહીં કરવાનું. અને જોઈ શકો તમે વછેરો હજી 3 દિવસનો થયો છે. અને નવાબ સાહેબનું અત્યાર લગીનું બેસ્ટ રિઝલ્ટ. હજી તો એક વછેરી આવી છે, એક વછેરો આવ્યો છે, અને આપણો આ ત્રીજો વછેરો. પહેલો વછેરો હતો, પછી એક વછેરી આવી અને આ ત્રીજો વછેરો આવ્યો. પણ અત્યાર લગીનું બેસ્ટ રિઝલ્ટ કહેવાય નવાબ સાહેબનું. તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. આવી આપણે માહિતી દઈ મળશે આગલા વિડીયોમાં.